નમો નારાયણ, જય ગિરનારી। આજે છાપામાં મેં ગિરનારમાં જે શક્તિપીઠ છે અંબાજી મંદિર એની રિપોર્ટ વાંચી અને અંદરથી બહુ દુઃખી થયો છું કે ગિરનાર એક અભૂતપૂર્વ અને એટલું મોટું તીર્થ હિન્દુ સનાતન ધર્મનું, અને એવા તીર્થ ઉપર અંબાજી મંદિરમાં જે કોઈ પણ બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે। અંદરથી ખૂબ દુઃખી છું। જે કોઈ પણ પ્રકાર બન્યો છે, અત્યારે વહીવટદારનું શાસન છે અને હું એમને પ્રાર્થના કરીશ કે એટલી મહેનત કરીને સારું કરવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે આવી બાબતો બને છે એ ખૂબ નિંદનીય છે। એના ઉપર તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ અને એવા જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવો કોઈ કૃત્ય કરવાનો કોઈ હિંમત ન કરે। અને હું કલેક્ટર સાહેબ, સરકારશ્રીને બધાને વિનંતી કરીશ કે વહેલી તકે જે નિર્ણયો લેવાના હોય એ બધા લઈ લો, એટલે એક સાધુ સારા જે પીઠની ગરિમાને સમજે છે, જે ગિરનારની ગરિમાને સમજે છે અને એની જે વ્યવસ્થા ત્યાં વિશુદ્ધ રૂપથી આપવાની હોય એ વિશુદ્ધ રૂપથી સેવાઓ ફરીથી ચાલુ થાય એના માટે પ્રાર્થના પણ કરીશ। અને ફરી વખત કહીશ કે આ કૃત્યમાં જે કોઈ સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી થવી જ જોઈએ એવી હું માગણી આપું છું। અને સાથે જ મને લાગે છે કે જ્યારે સરખું બધું થઈ જશે ત્યારે આખા શુદ્ધિકરણની પ્રક્રિયા પણ ત્યાં કરીશ, એવી જો અનુમતિ મળે મને તો એ પણ કરીશ। ખૂબ આવશ્યક છે। જય ગિરનારી, નમો નારાયણ।